માંગરોળ તાલુકાના બામણવાડા ગામે નિવૃત્ત શિક્ષકોનું સન્માન તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે સરપંચ પિયુષભાઈ રામ તથા પૂર્વ સરપંચ માલદેભાઈ પીઠિયાને સન્માનિત કરાયા હતા। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ તથા નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરાયા હતા। શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલોમાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા ગુજરાતી વિષયના શિક્ષક કે.એન. માલમ તથા ગણિત વિજ્ઞાનના શિક્ષક એ ભેડાને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામ, સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજસિંહભાઈ જોટવા અને કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા દ્વારા શાલ અને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાર્ષિક ઉત્સવ અને મુળુભાઈ કાનાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો, જેમાં બાળકોનો સુષુપ્ત જ્ઞાન છે એનામાં એ બહાર લાવવાનો જે પ્રયાસ છે સંસ્થાનો, એ પ્રયાસ અમે જોયું। સાથે સાથે આ ગામમાં અને આજુબાજુમાં હિન્દુ મુસ્લિમ તમામ વસ્તી હોય એટલે ભારતનો એક ભારત દર્શન થાય એવા પણ ચિત્રો જોયા। સાથે સાથે એજ્યુકેશનમાં આગળ વધતા તમામને પ્રોત્સાહિત કરવા માટે બાજુના જ ગામથી પરમ આદરણીય સ્વામી જી અને સંતોના આશીર્વાદ સાથે સાથે રાજકીય લોકો અને સામાજિક લોકો એમ પણ ત્રિવેણી સંગમ સાથે સૌએ આશીર્વાદ આપ્યા અને આજનો બાળક આવતીકાલનો નાગરિક છે, એ નાગરિક સારો બને, રાષ્ટ્રહિત માટે કામ કરે, પોતાનો સૌ ધર્મ બચાવે, એ જે સંસ્કાર સાથે શિક્ષણોની વાતો થઈ એ ખૂબ સારા પ્રમાણમાં થઈ અને સંતો, મહંતો અને રાજકીય આગેવાનોએ અને સામાજિક આગેવાનોએ ખૂબ સારી રીતે આશીર્વાદ આપ્યા, શુભેચ્છાઓ પાઠવી અને હું પણ કાનભાઈ રામને અને અહીંના સરપંચ પિયુષભાઈ રામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અહીંના સ્ટાફને શુભેચ્છા પાઠવું છું કે નિરંતર જે પ્રવાહ શિક્ષણનો અને સંસ્કારનો છે એ નિરંતર વહેતો રહે, એટલી જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। તદુપરાંત નવા ચૂંટાયેલા સરપંચ અને ટ્રસ્ટી તરીકે પિયુષભાઈ રામનું તેમજ પૂર્વ સરપંચ માલદેભાઈ પીઠિયાનું સારી કામગીરી બદલ સન્માન કરાયું હતું। શૈક્ષણિક સંકુલના કેજીથી ધોરણ 12 સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તથા ચાલુ વર્ષે વિવિધ સ્પર્ધાઓ તથા જિલ્લા કક્ષા સુધીની પરીક્ષાઓમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી તેઓ ભવિષ્યમાં વધુ આગળ વધે તેવી શુભેચ્છા સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ તકે વિદ્યાર્થી વયે રાખવામાં આવતી કાળજીઓ તથા પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો અને આપણી સંસ્કૃતિ અનુરૂપ વિદ્યાર્થીઓને પંચાળાના શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામચરણ દાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આ સાથે બાળકોએ પોતાના રંગારંગ કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના, શિક્ષણ સહિત સ્વાસ્થ્યનું મહત્વ, કૃષ્ણ ભક્તિ સંદેશ, મોબાઈલના લાભાલાભો વગેરે અંગે પરફોર્મન્સ આપી પોતાની કલા રજૂ કરી હતી। વાર્ષિક મહોત્સવ અને સ્કૂલનો એન્યુઅલ ડે ફંક્શન વર્ષનો અંત પૂરો થતો હોય ત્યારે દરેક સ્કૂલમાં ઉજવાતો હોય છે, પરંતુ આજના સમયની અંદર બામણવાડા સ્કૂલમાં જે વાર્ષિક મહોત્સવ ઉજવ્યો છે એ તારીખનું ખૂબ મહત્ત્વ છે। 22/2 શું કામ કે જે 20 વર્ષ પહેલાં કાનભાઈને સ્વર્ગસ્થ મુળુભાઈ નામના દીકરાનું અચાનક વિદાય થઈ, એ દિવસ પણ તાજો રહે, એને શ્રદ્ધાંજલિ મળે અને બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપી શકીએ, શિક્ષકોને પ્રોત્સાહન મળે અને બામણવાડા સ્કૂલ 1983થી શરૂ થઈ છે। એક છોડ રોપતો હતો કાનભાઈ, આજે એક વટવૃક્ષ બન્યું છે, એને છાંયડો આજુબાજુના ગામડાઓ અને બામણવાડા આખું ગામ લે છે, ત્યારે આ સ્કૂલની અંદર મને આવવાનું થયું છે અને ખૂબ રાજીપો અનુભવું છું। આભાર। વેજાભાઈ પીઠિયાએ વાલીઓ સાથે વાર્તાલાપ કરી સંસ્થાની સિદ્ધિઓની વાત કરી હતી। આ તકે ટીડીઓ ચાવડા
ખડિયા દરબાર, જિલ્લા શિક્ષણ નિરીક્ષકો, શૈક્ષણિક આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીગણે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી પિયુષભાઈ રામ, સૌરભ સંકુલના આચાર્ય ગોવિંદભાઈ પીઠિયા, એનપી રામ, સ્કૂલના આચાર્ય અનિલભાઈ નંદાણીયા, સંચાલિકા દક્ષાબેન પીઠિયા તેમજ તેની સમગ્ર શિક્ષક ટીમે જહેમત ઉઠાવી હતી. આંબોદ તાલુકાના બાબરવાડા ગામ અમારું ખૂબ નાનું ગામ 2100ની વસ્તી ધરાવતું. એમાં અમે 1983થી માધ્યમિક શાળા અને એ પછીથી અમે કેજીથી લઈને 12 સુધીનું અહીંયા આખું સંકુલ 10 વીઘામાં મેં તૈયાર કર્યું છે. એમાં પ્રાથમિક, માધ્યમિક અને સાથે સાથે લક્ષ્મીપત કુમાર છાત્રાલય બનાવીએ છીએ અને એના દ્વારા જે લોકોને શિક્ષણ મળે છે, સારું શિક્ષણ મળે છે અને તેના હિસાબે અમારા ગામમાં અત્યારે 200થી ઉપર છોકરા છોકરીઓ ગવર્મેન્ટ નોકરી કરે છે અને બાકીની સંસ્થાઓમાંથી જે નોકરી કરે છે એ જુદા અને બહુ સારી રીતે અમારા જો 5-10% અભણ માણસો છે, બાકીના ટોટલી ભાઈઓ બહેનો બધા ગ્રેજ્યુએટ સુધીનું જે શિક્ષણ લીધું છે એ આ સંસ્થાને આભારી છે. આવનારા દિવસોમાં આ જીવંત રહે એના માટે આજે અમારો 22 મેનો વાર્ષિક દર વર્ષે ઉજવ્યો છે. આજે હતો એમાં 4 કાર્યક્રમો દર વખતે અમે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં ગામના અને આજુબાજુના ગામના બધાએ ભાગ લીધો. દર્દીઓએ બીજા સેશનમાં અમારે પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીને ઇનામ મિત્ર અને સાથે સાથે બીજા સેશનમાં અમારે વિદ્યાર્થીનો રંગારંગ કાર્યક્રમ અત્યારે શરૂ કર્યો છે. દર વર્ષે અમે 22મી આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને વિદ્યાર્થીને એક પ્રોત્સાહન મળે, ભૂખ મળે, એના વાલીઓને છે એ સારું એવું એને પણ જ્ઞાન મળે એના માટે હાજર રાખી અને અમારો કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ છીએ.